લાખ વ્યથાઓ મને, લાખ સવાલો ભલે, લાખ વ્યથાઓ મને, લાખ સવાલો ભલે, લાખ વ્યથાઓ મને, લાખ સવાલો ભલે, પીડ હો પગલે પગલે, ઝંઝાવતી ઝરે, બુझे नहीं चिनगारी, બુझे नहीं चिनगारी, બુझे नहीं चिनगारी, બુझे नहीं चिनगारी, चिनगारी। આ ભગવાનને વાહો દઈને બેઠો છો ને એટલે જ તારું ભાઈ ગવડું છે વાલા મુઆ. આ ગામની દીકરીઓને હેરાન કરવાનું મેલીશ ને તઈએ સુખી થાય. કપાતર હે ડોહી, પેલા વાલા મો કેસ ને પછી કપાતર હે? આ તારી જીભે આજ કઈ બહુ આંકી આયલી છે ને કઈ? એ જીભ જ નહીં જનાવર, આ તો મારું માથું ભમે છે. આ મારી આબરૂના લીરા ઉડાડ્યા તે. આ શેરની ભણેલ ગણેલ દીકરી તારી રાવ લઈને આવી, એના બસારીના લગ્ન છે અને આ ગામની છોકરીઓ ફફડે છે. કંઈ ખારા કામ કર તો સુખી થાય. હવે એ શમશાનમાં રહેવા વાળાની સામે હું ન જોઉં, સમજી? હું નાગા જાણ, મારો ભગવાને હું ને ભગતે હું. ઠીક નહીં, ઓલી ટીચર બોન આવી હતી એમ ને? રગવાનો હોટો, કાસા હુતરની દડી જેવી. હરગવાનો હોટો તો સ્વરૂપાન છોકરીને કહેવાય અને સૂતરની દડી પવિત્ર કહેવાય. બળદિયા, તું એની કિંમત હું જાણે? હવે એ પવિત્ર હું કાંઈ ન જાણું. ને ડોહી સમજી લેજે, આ ગામની યાર ઊઠ વેતમાં પડી ને તો હું તારો કાંઈ હગો નહીં. તો મારે ક્યાં તારા ખેતરે રોટલો પકાવવા આવવું છે? હવે જો આ ગામની અસ્ત્રીની દિશામાં નજર માંડી કે ગામની દીકરીઓ આરે તું મેં કર્યું તો મારું મયરું મોં ભાડીશ અને મને દા દેવાનો હક ખોઈશ. કોણ માં? કોની માં? આ હું જેલમાં હતો ત્યાં છોડાવવા આવી હતી તું? મારા લગ્ન તૂટ્યા ત્યાં વેવાઈને સમજાવ્યા હતા? અરે તું તારા રસ્તે ને હું મારા માર્ગે. તું તારે જા સરગમાં ને હું નરકમાં રાજ કરીશ. એ જનાવર કીડા પડશે કીડા. એ ચિત્ત ભ્રમ થાય ને હાચો હાથ ફાટી પડીશ. એ માં, મારા વચનનું હું આ નહીં સુધરે? આ ક્યું પાપ છે માં? આ ક્યું પાપ છે? અરે પણ કેમ એટલા ઉદાસ છો? ઉદાસ હોય તો પણ તમારે શું? તમારે તો યુએસ જવું છે ને? હા, પણ કઈ ખાસ કારણ? નાગાજણ આવ્યો છે જેલમાંથી. મને, શંભુ મહારાજને, સરપંચને, જમાદારને બધાને ધમકી આપી છે. મમ્મી પપ્પા ચિંતા કરે છે. વાલી રૂડી જીવી ગામની બધી સ્ત્રીઓ ફફડે છે. અને તમે તો ફોન પર અવેલેબલ હોતા નથી. ઇટ્સ ઓકે ને, પણ કઈ કામ હોય ને. લેટ મી ટોક ટુ કમિશનર. હા, 1 મિનિટ. રેવા દો, લેખિતમાં બધું પહોંચી ગયું છે. તો શું જવાબ આવ્યો? કઈ એક્શન લેવાના છે? આઈ મીન, તમે એમએલએ સાથે વાત કરી? સરપંચે તાલુકા પંચાયતમાં જઈને ફરિયાદ કરી? રોકાવાના છો તો બધી ખબર પડી જશે. કેમ? મારા વિના ગમતું નથી કે મારી મદદની જરૂર છે? બંને. તમારી પણ જરૂર છે અને મદદની પણ. તો રોકાઈ જાઓ, મને કઈ વાંધો નથી. આમ પણ મારે જવું નથી. એક વાત તો કહો, લગ્નની કેવી તૈયારી ચાલે છે? લગ્નની તૈયારી ચાલે છે, પણ મારો મૂડ નથી બનતો. મૂડ નથી એમ થોડું ચાલે.
લો તો હું મૂડ બનાવી દઉં. હમ તેરે બિન અબ રહ નહીં સકતે, તેરે બિના ક્યા વજૂદ મેરા. જવા દો. અત્યારે મારો કોઈ રોમેન્ટિક મૂડ નથી. લગ્ન પહેલા હારી જઈશ એવું લાગે છે. શું વાત કરો છો મિસ સુલભા? ટીચર બોન હારવું એ તમારી ફિતરતમાં નથી. અરે યુ આર અ સ્ટ્રોંગ લેડી, યુ આર સ્ટ્રોંગ ઇનફ. હે બોલો, હું તમારી શું સેવા કરી શકું? અહીંયા બેસો. અરે અહીંયા બેસો. મૂંગા રહો, અહીંયા રહો, કંઈ જ બોલો નહીં. જો હુકમ જનાબે આલી. ऊंची हाले ठंडी हो कुकड़ी, नीची हाले ऊंची हो राज, नीची हाले ठंडी हो कुकड़ी, नीची हाले ऊंची हो राज. એ જીવી બોન એ જલસો પડી ગયો. હું જલસો જમાદાર? એ હું છે ને દિલ્હી ગયો તો દિલ્હી કા? ઓબામા સાહેબને જોવા. લે ઈ તો સારું કહેવાય. અને જીવી બોન આ છે ને નાગાજણની માએ આપણા સુલભા બોનને પ્રોમિસ દીધું. ટીચર બોન ખમીસ પહેરે, ખમીસ દીધું. એ બોન બોન ખમીસ નહીં પ્રોમિસ. પ્રોમિસ એટલે વચન, વાયદો, જીભાન. આ છપ્પર પગારના બદલે આ જીવી બોન આ હું બોલ્યો. જમાદાર, વસન, વાયદો, સપર પગો એ જમાદાર આમ વાતમાં ભૂલી જાવ તો વસન કેમ યાદ રહે? હે જીવી બોન વચન તો યાદ જ રહે ને, ઈ કેમ ભૂલાય? હે અને એમાંય કીધું કે છે ને નાગાજણ આખા ગામમાં આમ નીચી મુંડી કરીને હાલશે. ઈ કાળ મુખો એનું માને? હગી બેનનો નો થયો તેની માનું માને? માનશે જીવી બોન માનશે. આ વાસી સુરમાની ડબ્બી જેવો. વાસી સુરમો? હા, જામનગરનો સુરમો વખણાય બોન, પણ છે ને ઈ વાસી હોય ને તો આંખમાં બહુ બળતરા થાય. પણ ઈ વાસી હોય કે તા જોઈની ખબર કેમ પડે? એ બગડેલી આંજણની ડબ્બી જેવો. એ બોન હું બોલ્યો. એ જમાદાર તમારામાં કઈ હકરવાર નથી હો. ક્યારેક શાકભાજીના નામ બોલો છો તી ક્યારેક મીઠાઈના, ક્યારેક ખખડ ગંધા અને કઈક ઢેલ કુકડી, કાજે વળી કંકુ સુરમા ને આંજણની ડબ્બી પર ઉતરા. તમારું કાંઈ ઠેકાણું નથી. એ બોન ઠેકાણું છે હો મારું. આજે તો હું નાગાજણનું છે ને સરનામું જ ભૂસી નાખીશ. ઢીચાઉં. એ જમાદાર ઈ તમારું સરનામું ભૂહી નો નાખ્યો જોજો. એમ તો એક કામ કરો, તમે મારું સરનામું લખી લ્યો. એ લખવું નથી, એમને એમ બોલો. બાટલી શેરી, જાંબુવાળાનો ખાંચો, નડિયાવાળા મકાનની બાજુમાં, ગરિયા ચોક અને ઘૂઘરાવાળો ડેલો અને જયંતિ જમાદાર મારું નામ અને મિયાવાવ ગામ. અને કોઈ પૂછે ને તો તમે એને કહેજો ક્યાં આવ્યું, તો કે ટીમ્બોળની બાજુમાં. એ જમાદાર આવું સરનામું યાદ નો રહ્યો. તો તમે કીધું મને કે મોઢે બોલો તો હું મોઢે બોલ્યો. કોણ? જમાદાર. એ કોણ? चिनगारी चिनगारी જમાદાર, એ જમાદાર, એ જમાદાર. આ જમાદાર એ ખરો છે સરપંચ. એ ઓલી જીવલી આઈ રે વાતું કરતો રફુ ચક્કર થઈ ગયો. એ બોડિયો છે હાવ. એનો ટાટિયો ટકતો નથી. આપણે કહીને ઈ કામ કરીને રાખે છે. વાત સાચી. ભૂલકણો છે પણ એના દિલમાં પાપ નથી. આ 10 વર્ષથી આ આપણા ગામમાં નોકરી કરે છે લ્યો. પણ ગામની એક કેય બેન દીકરીઓ હામું આંખ ઊંચી કરીને જોતો નથી. સાચી વાત હો મહારાજ. બરાબર ને સરપંચ? હવે બોલો શું નવા જૂની? નવામાં ઓલો નાગાજણ અને જૂનામાં ઓલી ઢેલ કુકડી. ઢેલ કુકડી? અરે ઓલો કાનિયો અને ઓલું ખવોડિયું એટલે ભીખલો ને જગલો. મહારાજ આ ગામમાં કેદી શાંતિ થાય હે?
એ મહારાજ એની આ હો, હમ ઓલો બીકલો રહ્યો ને હમ ઈ હવે કઈક ડાઈ ડાઈ વાતું કરવા માંડ્યો છે. એમ હા, અને મહારાજ ઓલા સુલભાબોન ને અમરકુમાર ને કઈક મળવાના હતા, કઈક થયું કે નહીં? હવે ઈ સુલભાબોન હું કે અમરકુમાર ને ઈ બે જીવ તો હજી હળે મળે છે. હા, અને ઓલું ક્યું આપણા જમાનાનું ગીત, એ તેરે મેરે બીચ में ए कैसा है ये बंधन अनजाना ए तूने नहीं जाना सरपंच मैंने नहीं जाना. એ મહારાજ ઓલું એક દૂજે કે લીએ. हाँ. અરે જો હું જુનાગઢમાં કાળવા ચોકમાં 70 રૂપિયા દઈને જોયો તો બોલો. એમ હા જોઈશ મેં. ઈ હંધુય તો ઠીક સરપંચ, આપણે બે ઘડીક વાત કરી અને રાજી રહી, પણ ઓલો નાગાજણ છે ને ઈ તમારી ગેરહાજરીમાં તમારી ઘીરે આવીને તમને ધમકી આપી ગયો ને, ઈ બાબતે હજુય મારું માથું ભમે છે. હશે મહારાજ, આ ગામ હોય ને તો બે નપાવટ પણ હોય, અને આ હંધાય હારા હોય તો તમારા ને મારા જેવાને કોણ માન આપે? હે? માન હોય એના. એ મહારાજ આપણે ઓલા મનોહરબેન ને ફોન કરવો જોઈએ હો. કેમ? એને પૂછવું જોઈએ કે આ ઓલા કમિશનર સાહેબ ને કઈ વાત કરી કે નહીં, આ ઓલી શું કહેવાય પબ્લિક ઇમ્પ્રેસ ની અરજી કરી કે નહીં? એ સરપંચ તમે હંધુય સમજો છો, પણ છે ને ઇંગ્લિશ તો તમે જીવલી કરતાય ઓછું જાણો છો. લ્યો, એ પબ્લિક ઇમ્પ્રેસ નહીં પણ પબ્લિક ઇન્ટરેસ્ટ. હા હા ઈ. હા ઈ. હવે લગાડો ફોન, હાલો લગાડો. હા ઉભા રહ્યો. હા ઈ જ. હા. હા. એ મનોહરબેન, એ સરપંચ બોલું. હા નમસ્તે બોલ. આ શું થયું? એ ઓલા નાગાર્જુનની કમિશનર સાહેબ ને તમે વાત કરવાના હતા ને? હા હા ઈ થઈ ગયું. વાહ બેન વાહ. લ્યો લ્યો તમારા મોઢામાં ઘી દે હાકર. એ રામે રામ 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 બેન રામ. હા મરી ગયો હવે. કોણ? નાગાર્જુન હવે જેલમાં પૂકી ગયો, સમજી લ્યો. એમ? હા. આ તો બહુ સારા સમાચાર કહેવાય સરપંચ. હાલો હાલો આપણે ગામમાં જઈને આપીએ. હે? હાલો હાલો હાલો. ટીચર બોલ ને બધાયને પોલીસ કહી. એને મૂકવાની નથી, બોલો. હાલો 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 હાલો. કાનજી કુંવર માથે મુગટ, મુગટ માથે મોરલા રે, કાનજી કુંવર ગેડી દડે રમવા જાય, કાનજી કુંવર, કાનજી એલા કુંવર. ફટકેલ, આ કાન્યાનું ગીત ગાઈને મારો જીવ હું કામ બાળસ? એ માળી જય માતાજી. સહી વાત. આ ખુશ ખબર લાવ્યો છું. એ હું પોસ્ટ ખાતામાં લાગ્યો અને હવારે કહેવાનું એ કાનજી મેગઝી ટીમ્બળવાળા અને બપોરે ખેતર ખેડવાનું. તી હવે વાલીને લઈ આવવાનો છું. આ કાનજીને કહેજો કે હું હુધરી ગયો, હવે તું હુધરી જા. એલા ગોધા જેવા, આ કાન્યો ઘીરે આવે તઈએ ને આ ગામથી જેલ ને જેલથી ગામ ફૈરા રાખે છે ને આધુરામાં પૂરું. આ ઓલો મારો ભાઈ નાગાજણે આવ્યો છે, મારો ભાઈ ને એનો મામો આ કંસીએ સવાયો. ગામ આખાની બેનું દીકરીઓ તો ફાઈટી ફરે છે ને મારી જીવલી તો ગામમાં ફરકતી નથી. ઓલો નાગાર્જુન બારવટ્યો એ મામો હોય તો એના ઘરનો ઈને રવાડે સડાય. હવે તો પોલીસ ખાતું ઈને ગોતે છે. તી હવે માસીને ઘેર ભેગો થાય. હે હા હા વાચું હા વાસુ. લે તઈ ઉભો રે, હું લાપસી રાંધો કુરકુટિયા. ભલે ને મારો ભાઈ રહ્યો પણ ઈના જેવા રાખસ તો જેલમાં સારા. એલા પીટિયા, હા તું આ મોડો આવ્યો પણ સમાચાર આના રેસ લઈને આવ્યો. પણ ઈ તો કે તને કીધું કોણે? એ અંગ્રેજો કે જમાને કે જેલ જયંતી જમાદાર કરે સેવાના કામ ગામ મિયાવાવ પાકા સમાચાર લાવ્યો કે આપણા મનોહરબેન દીવાને પોલીસ કમિશનર ને અરજી કરી હતી ને એ સ્વીકારી લીધી અને કમિશનર સાહેબે કીધો છે કે નાગાર્જુનને 8 દિવસમાં હાજર કરો
એટલે નાગાર્જુન 8 દિવસમાં જેલ ભેગો. વાહ વાહ વાહ, હે માતાજી, હે ઠાકર ધણી, હવે તો ગામ આખાની દીકરીઓ રાજી થાય. એ ટીચર બોનના લગન રંગે સંગે થાય. એ આ સાકરા, સંદરવા અને પાપડ તો ખૂબ વેચાય. ને આ મૈયા કુટીરની માવડિયું, એ માવડિયું ખૂબ આશીષ દે. એલા કાનિયાના પૂંછડા, આ બીજું બધું તો ઠીક, પણ એક વાત કે આ મારી શિવલી ઘરે તો આવશે ને, આ શંભુ વારસનું ઘર તો છોડી દે એને. એ માળી, હવે તો આ રૂડી, જીવી, વાલી, હંદાય, ભીખાભાઈ કઈ ના બોલાવશે, બોલો. ઢીંગા ચીકા ઢીંગા ચીકા ઢીંગા ચીકા ઢીંગા ચીકા ઢીંગા ચીકા ઢીંગા ચીકા ઢીંગા. એલા બામ જેવા, આ હંદાય તને ભીખાભાઈ કે, પણ તારી વાલી તને ભીખાભાઈ નો કે. એ તારી ઘરવાળી થાય. એ હાચું હો, ભૂલી ગયો. કેટલું વીત્યું આ ગામમાં. જીવીને મારી ઢસડી વરસતા વરસાદમાં રાક્ષસની જેમ ઉપાડી ગયો કાન્યો. હાલ હરી આઈ જતી છો તો તું ઘરે હાલ. તારો ટાટિયો ભાંગી ન નાખું, તને સીધી દોર ન કરી દઉં તો હું કરસન નહીં તો જોઉં છું કોણ બચાવે છે તને. હાલ હાલ તો તું ઘરે હાલ. કાના છોડ કાના છોડ મારી બેનને છોડ અહીંથી છોડીને છોડ રેવા દે કુઈતરા આ ઘરે છે. છોડ મને. ઈ ઘરમાં તો હું પગઈ નથી મેલવાની. જંગલી કપાતર મારવું છે ને તારે મને. માર મને. અહીંયા જ મરીશું, અહીંયા જ મરવું છે મારે. હું તારે માબુ નથ હા તો કોઈની છોડીને એના બાપના ઘરમાંથી ઢળી જાસ. હાલ તો તું હાલ. આજે તો તારા ટાટિયો ભાંગી નાખું. હાલ ચાલ હાલ આજે તો તને સીધી દોર કરી દઉં. હાલ. અને મહારાજ, બચી ડોશીએ ત્યાં જ વાલીને મારી હતી. અને ભીખલો તૂટી પડ્યો હતો લાકડી લઈને વાલી પર. મંત્રી લેતી જા. જીવીને છોડાવવાના ઓરતા હતા કા. માસ્તરાણી અરે નેતા બનવું છે. સુડેલ ઘરમાં જ પડી રહેશે. એક કપાતર વાંજણી ભાઈડાને હજી સંતાન નથી આલ્યું તે અને ગામમાં દેવી બનવા જાય છે. જીવીની પંજરમાં શું કામ પડી તું? આ પછી મારે તો કે મારી ઓ માં કરે છે તો શું આરતી ઉતારે તારી? માં પગે પડું, માં બચાવો મને. પગે પડવાય તો ના ભાઈડાના પડ અને આ ખોડાનો રતન લાવ. હો વખત આવે તમને તમારો છોકરોય મળશે, પણ મારાથી આ માર નહીં ખમાતો. સરપંચ યાદ છે? ફરી એકવાર કાનો જીવીને મારવા આવ્યો હતો અને મેં જીવીને છોડાવી હતી. આ મહારાજ તો મારા બાપ જેવો છે છપનિયા. એને તો હાથ થઈને અડાડવા દઉં. માસ્ટર બોન આવશે ને તમારા માથા ભાંગશે. નીકળો અહીંથી. જોયો તારો બાપ. આ એક પડશે ને તો તારું માથું ફૂટી જાય નફાવટ. એ શિવલી સાની માની રહેશે અને વાલીને ક્યાં સંતાડી છે? હે ઈ તારી માં માસ્ટર બોન ને પૂછજે. રૂડી બરકવાસ ગઈ છે એને. કાના ભીખા શું માંડ્યું છે આ બધું? તમે છેટા રહેજો બોન. આ ખિસકો લાવ ને તો હું પહોંચી વળીશ. એ બારો આવ ઘંટા. હા બોન, ઈ બધુંય યાદ છે હો. મહારાજ, વાલીને ગાંડી કહીને આખા ગામમાં દોડાવી હતી અને મારો ના અવાજો સંભળાતા હતા. આ ભીખો, ઝગલો, ભગલો બધા બંસીબેન આવ્યા ત્યારે બંસીબેન અને વાલીને મારવા દોડ્યા ત્યારે હું અને રૂડી વચ્ચે કૂદી પડ્યા હતા. હા બોન, યાદ છે.
નહીં. વાલી કેમ અહીં બેઠી છો? ગામની બહાર અને એ પણ કુવાની પાસે ને આ રડે છે શું કામ? ગજબ થયું બોન. મને મારી સાસુએ ઘરમાંથી કાઢી મૂકી. કહે છે ગેલી થઈ ગઈ છે, ઘરમાં ચોરી કરે છે ને એવું. હું છૂટી ગયો છું હવે. હે કોણ છે તું? આગી રહેશે નતર માથું ભંગાઈ જાહે. બોલો હવે ક્યાં જાઓ? કયો જોય? જોયું બંસી બોન? ના ઉધર્યો. જેલમાંથી છૂટીને પાછો ઈનો ઈ. કોણ? ભીખો? ભીખાભાઈ નામ છે મારું. એ જા જા હવે. તું મને મારતો ઈદી ગયા હવે. હવે જા જા, આમ લાકડી ઉગામવાથી કઈ નહીં થાય. વાલીના પડખે હું ઊભી છું. 1 મિનિટમાં થાણે લઈ જઈશ. થાણે લઈ જાહે? જેલમાં લઈ જાશો હે? અરે જો કહું છું તો કરીને ટીચર બોન, હું તારી માં. ધૂળીને જોઈ લઈશ તને. હવે જા, હાલ તો થાયથી. ભીખા, ગામમાં આવડું મોટું ફંક્શન માથે છે. વાલી જીવી રૂડીને વિદેશની બહેનો આવીને એવોર્ડ આપવાની છે. તારા લખણ ઝળકાવતો નહીં. પછી તમે જીવી અને રૂડીને મારે ઘેર મૂકવા આવ્યા હતા અને ફરીથી મારા પર હુમલો થયો હતો. બધું યાદ છે બોન. પાપડ, ચાકડા, ચંદરવા કરતી આ બહેનો કેટલી ખુશ હતી, કેટલી આનંદમાં હતી, કમાતી. આ જોશી મહારાજ આવી અને પોતાના ગતકડા ગાતા. અને ઈ પછી ગામમાં સમૃદ્ધિ આવી ને પછી આવ્યા ઓલા મનોહર દિવાન અને અમરકુમાર. આ મનોહર દિવાન એના ઉપર તો પેલા આપણને શંકા હતી, પણ આ અમરકુમાર તો આપણા થઈને રહી ગયા. હા સરપંચ, તમે મારા લગ્નની તૈયારીમાં છો, પણ હજુ નાગાચંદ પકડાયો નથી અને કમિશનરને આપેલી 8 દિવસની મુદ્દતમાં હવે 1 જ દિવસ બાકી રહ્યો છે. મહારાજ, ગમે તે થાય, મારા લગ્ન ભલે મુલતવી રાખવા પડે, પણ આ ગામની દીકરીઓનો વાળ પણ વાંકો ન થવો જોઈએ. બસ આટલું જ ઈચ્છું છું હું. એવું ના બોલો ટીચર બોન. ગામનું ભલું જ થવાનું છે ને આપણી દાનતય શુભ છે ને આપણા રસ્તા નિયમ અને ટેગથી બંધાયેલા છે. ચાલો ત્યારે, મહાદેવ હર. મહાદેવ હર. હાલો બોન. નમસ્તે બોન. નમસ્તે સરપંચ. હા નમસ્તે. હાલો. લાખ વ્યથા